ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ ડે 3. આજે ત્રીજો દિવસ છે ને? ત્રીજો દિવસ જામપર કેમ્પ. ચા પાણી ને નાસ્તો સવારમાં ચાલુ છે. સવારના વાગ્યા છે 7. પબ્લિક જો અર્જન બાપા બધાને બોલાવે છે. હાલો જય દ્વારકાધીશ. ચા પાણી નાસ્તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક દ્વારકા ચાલીને પદયાત્રી જાય છે. અને આ આપણો કેમ્પ છે કુવાડિયાના ભાટિયા પાસે. જોઈ શકો છો અત્યારમાં સવારમાં વાગી રહ્યા છે 7. અને અર્જન બાબા બધાને નાસ્તા માટે બોલાવે છે. બરકો અર્જન બાબા હાલો લાઈન નથી તૂટતી. લાઈન
સેવા કરો ને તો વાંધો નહીં, સેવા લેવા નથી આવ્યા ને. નાનજીભાઈ આવી ગયા છે, ઊભા ઊભા ખાઈએ. બેહીને ખાવ તો હું વાંધો, ઊભું ના થવાય ખાઈને પછી. બહુ જાજા બધા પદયાત્રી મિત્રો આવી ગયા છે ભોજન લેવા માટે. જામપર કેમ્પ, સમસ્ત જામપર કેમ્પ. તમે ખાવા આવો કે સેવા કરવા? ખાવા જ આવી, સેવા ના કરે. અરે ભૂખલી ના આવું. આમ મૂકી દો એમપી બાજુ બધે વાયરલ થઈ જાય. મિત્રો આ મુરજી બાપાની સેવા એટલી છે આ ઉંમરે, અર્જન બાપાની અને અમારે સાહેબ બધાની સેવા આખા ગામની. બબુભાઈ આવી ગયા આજે, નિલેશભાઈ છે જામનગરથી આવી ગયા જો સેવા કરવા માટે. જય દ્વારકાધીશ મુરજી બાપા. હાલો અમે અર્જનભાઈ નીકળી ગયા છે ખંભાળિયામાં, કંઈક કેમ્પનો માલ કાઢ્યો ને તો લેવા જાય છે અમે અર્જનભાઈ, બરાબર ને? હાલો અર્જનભાઈ કે ગાડી કે તું હાકી લે કે ટ્રાફિક બહુ છે ને. કઈ ગાડી છે અર્જનભાઈ? હા હારી હોય આમ થાય એલા. फाइनली મિત્રો पुश बटन है अर्जन भाई, है पुश बटन है એવું હોય પુશ બટન છે કે આપણે વાપર ક્યાં પુશ બટન? વાહ આનું પુશ બટન આયા ભાઈ. આપણે તો આવી ગાડી પહેલી વાર આવી ગઈ. વાહ સ્ટાર્ટ થઈ ગઈ ભાઈ. ટ્રાફિક એટલે બહુ જોરદાર છે દ્વારકા હાઈવે ઉપર. હું લેવાનું હતું બકાલું, બકાલું લેવા નતું તો અર્જનભાઈ કે આપણે 4 વ્હીલ લઈને લઈ આવી ગયા. એસી બેસી ચાલુ કરી અર્જનભાઈએ. લુક જો ગાડી એટલે ઓહો એક નંબર, કંઈ ઘટે જ નહીં. શ્રદ્ધાળુ એટલા બધા હાલીને જાય છે હજી.